સુરત શહેરના વિકાસ માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ₹34 લાખ લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દરમિયાન શહેરના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત બનાવતા સરથાણા ખાતે નવી સરકારી શાળાનું મંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ સંપન્ન થયું। શહેરના સર્વાંગી વિકાસ માટે અર્પણ કરાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો હતો। આ સાથે જ શાળાના કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં વિપક્ષની નીતિઓ પર આકરા પ્રહારો પણ કર્યા હતા। સાથે સાથે 2 જોડી કપડા, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે। એના માટે પણ મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે 2 જોડી કપડા